નમસ્કાર મિત્રો, હું HR પરમાર, સેક્રેટરી DLSC જુનાગઢ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આગામી તારીખ 14/9/2024ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. લોક અદાલતમાં સમાધાનપાત્ર કેસો જેવા કે દીવાની પ્રકારના કેસો, ટ્રાફિકના અંગેના ગુનાઓ કેસો, અકસ્માત વળતરને લગતા કેસો, GEBના કેસો તેમજ લગ્ન વિષયક તકરારોને કેસોને મૂકવામાં આવે છે. લોક અદાલતના માધ્યમથી પક્ષકારોને ત્વરિત ન્યાય મળી રહે છે. લોક અદાલતમાં કેસ સ્પેશલ થવાથી બંને પક્ષકારોને ન્યાય મળે છે. એટલે જ કહેવામાં આવે છે કે લોક અદાલત એટલે ના કોઈનો વિજય ના કોઈનો પરાજય. લોક અદાલતથી બંને ઘરે દીવા થાય છે એવું કહેવામાં આવે છે. તેમજ બંને પક્ષકારોને સમાધાન થવાથી ભવિષ્યમાં પણ બંને પક્ષકારો વચ્ચે સુમેળભર્યા અને ઉષ્માભર્યા સંબંધો જળવાઈ રહે છે. અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે પક્ષકારોની આવનારી પેઢીઓને પણ તેઓ વારસામાં વેરઝેર મળતું નથી. લોક અદાલતમાં સમાધાન થવાથી એક કડવાશનો હંમેશના માટે અંત આવે છે. લોક અદાલતમાં સમાધાન થવાથી પક્ષકારોને પણ ત્વરિત ન્યાય મળે છે અને તેમને સમય અને પૈસાની પણ બચત થાય છે. આ તબક્કે ખાસ જણાવવાનું કે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના આદરણીય ચેરમેન નામદાર શ્રી બિરેન વૈષ્ણવ સાહેબ, ન્યાયમૂર્તિ શ્રી ગુજરાત હાઈકોર્ટનો ટોક શો હાજર હો DD ગિરનાર ઉપર પ્રસારિત થનાર છે, જેમાં તેઓ શ્રી નામદાર ગુજરાત હાઈકોર્ટના માનનીય ચીફ જસ્ટિસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ સાહેબનો શુભ સંદેશો પણ પાઠવવાના છે. અને સદર ટોક શોનું પ્રસારણ DD ગિરનાર ઉપર તારીખ 11/9/2024ના રોજ બપોરે 2:30 વાગે તેમજ 12/9/2024ના રોજ સાંજે 6 વાગે તેમજ તારીખ 13/9/2024ના રોજ સાંજે પ્રસારણ થવાનું છે. આથી તમામ દર્શક મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે સદર કાર્યક્રમ નિહાળી જો તમારો કેસ કોઈ લોક અદાલતમાં મૂકવા માગતા હોવ તો લોક અદાલતમાં મૂકવા માટે જણાવવામાં આવે છે. સદર તમારો કોઈ પણ કેસ જો તમારે લોક અદાલતમાં મૂકવો હોય તો જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તથા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે. મિત્રો, સરકારી ફરજ બજાવતા સેવાનું માધ્યમ એટલે કે DLSC જુનાગઢ. જય હિન્દ, જય ભારત.